આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 25 મે 28 બેઠકો પર યોજાનાર મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણામાં જાહેરસભા સંબોધશે. રાહુલ ગાંધી, રાજનાથસિંહ, સ્મૃતિ ઇરાનીએ દિલ્હીમાં જાહેરસભાઓ સંબોધી. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે 4 જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું. વિશ્વ પેરા એથ્લેટિક્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 5 સુવર્ણ સહિત 12 ચંદ્રક જીત્યા. આજે સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતની કુલ 58 બેઠકો માટે 25 મેના રોજ મતદાન થશે, જેમાં બિહારની 8, હરિયાણાની તમામ 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પર 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા આજે અંતિમ પ્રયાસ કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના ભિવાની અને પંજાબના પટિયાલામાં ચૂંટણી સભા સંબોધશે. દિલ્હીની 7 લોકસભા બેઠકો માટે પ્રચાર અભિયાન આજે સાંજે પૂર્ણ થઈ રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે દ્વારકામાં જાહેરસભા સંબોધી હતી. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પશ્ચિમ દિલ્હીના નઝફગઢમાં અને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ચાંદની ચોક બેઠકના અશોક વિહારમાં રોડ શો યોજ્યો હતો. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રોહિણી વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દિલશાદ ગાર્ડનમાં જાહેરસભાને સંબોધી હતી. તેમણે ભાજપની આગેવાની હેઠળની સરકાર પર ગરીબી અને આવકની અસમતુલા ઊભી કરવાનો આરોપ લગાવ્યો હતો. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે 4 જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતાં કહ્યું કે હવે બ્રિટન માટે તેનું ભવિષ્ય પસંદ કરવાની ક્ષણ છે. સમગ્ર બ્રિટનના મતદારો હાઉસ ઓફ કોમન્સના તમામ 650 સભ્યોને 5 વર્ષ માટે પસંદ કરશે. હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી મેળવનાર પક્ષ એકલા અથવા ગઠબંધનમાં આગામી સરકાર બનાવશે અને તેના નેતા પ્રધાનમંત્રી હશે. ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તેમને મૂળ વતન મરશદના શિયા ઇસ્લામની 8મી ઇમામ રઝા દરગાહ ખાતે દફનાવવામાં આવી રહ્યા છે. 19 મે હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, વિદેશમંત્રી હોસેન અમીરાતુલ્લાહ અને અન્ય લોકોના નિધન થયા હતા. ગઈકાલે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનેઈની આગેવાનીમાં અંતિમ વિધિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ દેશોના વડાઓ હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈરાનની મુલાકાતે છે. તેમણે દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર આઈ4સીએ કહ્યું છે કે ભારતને નિશાન બનાવીને થનારા સાયબર અપરાધોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હુમલાઓ મોટેભાગે દક્ષિણ એશિયાઈ દેશોમાંથી થઈ રહ્યા છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા આઈ4સીના સીઈઓ રાજેશ કુમારે કહ્યું કે આ સાયબર અપરાધોની ઘટનાઓ કંબોડિયા, મ્યાનમાર, લાઓસ જેવા દેશોમાં સામે આવી રહી છે. તેમણે કહ્યું કે રોકાણ, ટ્રેનિંગ, ડિજિટલ ધરપકડ, ડેટિંગ સહિતના વિવિધ કૌભાંડો સંબંધિત સાયબર ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. શ્રી કુમારે કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં થનારા સાયબર અપરાધોને પાર પાડવા ગૃહ મંત્રાલયના વિશેષ સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાઈ છે. સરકારે છેલ્લા 4 મહિનામાં 3.25 લાખ મ્યુલ ખાતા ફ્રીઝ કર્યા છે, જ્યારે 595 એપ બ્લોક કરી છે. ઉપરાંત 5.3 લાખ સિમ કાર્ડ રદ કર્યા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડે પુણેમાં બેફામ રીતે કાર ચલાવીને 2 યુવકોની હત્યા કરનાર કિશોરને જામીન આપવાના નિર્ણયને પલટાવ્યો છે અને તેને 5મી જૂન સુધી રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો છે. અગાઉ કિશોરને ઘટના બાદ નવા કાયદાને ટાંકીને તાત્કાલિક જામીન આપવામાં આવ્યા હતા. આ નિર્ણયનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે પુણે પોલીસે કિશોરને કાઉન્સેલિંગ માટે રિમાન્ડ હોમમાં મોકલવા માટે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ અરજી દાખલ કરી હતી. પુણે સેશન્સ કોર્ટે ગઈકાલે શહેરના કલ્યાણીનગર વાહન અકસ્માત કેસમાં સગીરના પિતાને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. મેક્સિકોમાં ગઈકાલે રાત્રે ભારે પવન ફૂંકાવાના કારણે ચૂંટણી કાર્યક્રમમાં એક મંચ તૂટી પડતા એક બાળક સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મેનેઝ સાન પેડ્રો ગાર્સિયા શહેરમાં રેલી કરી રહ્યા હતા. મેક્સિકોમાં 2 જૂને સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આગામી 2 દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રચંડ ગરમીની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું છે. વિદર્ભ અને મહારાષ્ટ્રમાં પણ ભીષણ ગરમીની આગાહી છે. આસામમાં ગરમ અને શુષ્ક હવામાન રહેશે. દરમિયાન આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ્સ, દક્ષિણ બંગાળનો અખાત, આંદામાન નિકોબાર ટાપુઓ અને આંદામાન દરિયાના કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. વિશ્વ પેરા એથ્લેટિક્સમાં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 5 સુવર્ણ સહિત 12 ચંદ્રક જીત્યા છે. વિશ્વ પેરા એથ્લેટિક્સમાં ભારતીય ટીમોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યથાવત છે. અત્યાર સુધીમાં ગઈકાલે પુરુષ 146 શોટપુટમાં સચિન સર્જેરાઓએ 16.30 મીટરનો થ્રો કરી સુવર્ણ ચંદ્રક જીત્યો છે અને પોતાના 16.21 મીટરનો એશિયન રેકોર્ડ તોડ્યો છે. જ્યારે F51 ક્લબ થ્રોમાં 35 વર્ષીય ધર્મવીરે 33.61 મીટરનો થ્રો કરી કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષે સૌથી વધુ 10 ચંદ્રક જીત્યા હતા અને આ વર્ષે અત્યાર સુધી ભારત 12 ચંદ્રક હાંસલ કરનાર ચીન, બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે છે. ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે આજે દેશના વિવિધ ભાગોમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંદેશમાં કહ્યું કે ભગવાન ગૌતમ બુદ્ધે માનવતા અને તમામ જીવો માટે સત્ય, અહિંસા, સૌહાર્દ તેમજ પ્રેમનો સંદેશ આપ્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ભગવાન ગૌતમ બુદ્ધના ઉપદેશો નૈતિક આચરણ, માનસિક અનુશાસન અને જ્ઞાનની શોધ માટે પરિવર્તનકારી રોડમેપ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું કે બુદ્ધ વ્યક્તિથી આગળ વધીને બોધ છે અને બુદ્ધની ચેતના નિરંતર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી લેખક પંડિત રઘુનાથ મુર્મુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓલ ચિકી લિપિનો વિકાસ કરીને તેમણે સંથાલી ભાષાને નવી ઓળખ આપી. તેમણે વધુમાં ઉમેર્યું કે સંથાલી ભાષાના પ્રચારમાં તેમના યોગદાનથી સંથાલી લોકો માટે તકો વધી છે અને તેઓ તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વધુ જાગૃત બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 58 બેઠકો પર યોજાનાર મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણામાં જાહેરસભા સંબોધશે. રાહુલ ગાંધી, રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાનીએ દિલ્હીમાં જાહેરસભાઓ સંબોધી. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે 4 જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું. વિશ્વ પેરા એથ્લેટિક્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 5 સુવર્ણ સહિત 12 ચંદ્રક જીત્યા. આજે સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
આકાશવાણી